જય સ્વામિનારાયણ મિત્રો, સવારના બધાને મારા જય સ્વામિનારાયણ. ચાલો આજે આપણે સવારમાં વહેલા જાગી ગયા છીએ ને હવે આપણે આજે બનાવવાના છે ઢોકળા, પછી સુખડી અને અત્યારમાં આપણે ગરમા ગરમ ભાખરી થઈ ગઈ છે. ચાલો અત્યારમાં ગરમા ગરમ ભાખરી અને ઉપરથી સરસ મજાનું ઘી લગાડી દો એટલે એકદમ પહોંચી ફર્સ્ટ ક્લાસ બિસ્કિટ જેવી ભાખરી થઈ જાય છે, ખાવાની મજા આવે. ચાય આપણો કમ્પ્લીટ છે, ભાખરી રેડી છે અને આની આજે આપણે આથણાનું પ્રમાણ લેશું અને થોડીક પાપડી પડી છે, પાપડી લઈ ગયો. હાલો ભાઈ, ગરમા ગરમ આવી જાવ બાજુ, હાલો. બેસી જાઓ બધા, કોઈની રાહ જોવો મને થઈ જાય. ચાય ગરમ છે ભાઈ, વાસણ લેતા આવો. હાલો આવી ગયો. ચાલો મિત્રો, આપણે હવે નિશાળેથી જાય છે. હવે બપોર પછીની આપણે બધી રેડીની તૈયારી કરશું. પહેલાં તો દાદા હવે જમવું હોય, ભૂખ લાગી જાય. ગરમા ગરમ રોટલી અને ભાત ને એવું જમી લઈ ત્યાર પછી આપણે બપોર પછી રેડીની તૈયારી કરશું. ચાલો મિત્રો, આજે ઢોકળામાં બધા પાકા દીકી પલાળી નાખી, ઢોકળા બધા ખાઈ લીધા ફટાફટ. એટલે ઢોકળા જેટલા આપણે બનાવવાના એના બધા પૂરા થઈ ગયા. ગોળ આપણી ચટણી હતી, ઢોકળા બનાવવાના બસ પૂરા. ટાઈમ ઢોકળા ગયા ત્યારે ઢોકળા પૂરા ગયા હતા, બધા ખાઈ લીધું ત્યારે. દવા એની એવું લાગે કારણ કે હજી આપણે આપવાનું કામ બાકી છે કે નહીં. જો મિત્રો, અમે ધાબા ઉપર આવ્યા છીએ. ધાબા ઉપર આપણે ટાયર પાણીના ભરેલા હતા, ટાંકા ઉપર પાણી હતું. ધાબા ઉપર સ્વચ્છતા અભિયાન ચાલુ કર્યું છે. એટલે આપણને એવોર્ડ તો ન મળે, પણ આપણું અગાસી ધાબુ આપણું હાઈ ક્લાસ સાફ સુફ રહે.
તો પહેલાં આની અંદર પાણી ભર્યા એ કાઢી નાખ્યા. પછી આ બાજુ પાંજરાની ઝાડવાની બધી ગંદકી હતી કાઢી નાખી. આ સાઈડ લોબીમાં બહુ ખૂબ કચરો હતો એ પણ કાઢી નાખ્યો. એ તગાર વખતા ભરાણું. હવે આ બાજુની સાઈડમાં થોડું ઘણું છે. અહીંયા આપણે ડ્રેગન વાવ્યું હો, ડ્રેગન આવ્યું રહો. અને અમારે ટેટી હાલો ચોમાસામાં ટેટી આવી. આ ટેટીનો વહેલો છે. ટેટી હોય કે ગોળિયા સીપડા હોય હજી બહુ ખબર નથી પડી. છે ખરું કંઈક સીપડા હોય કે ટેટી હોય, પણ છે ટેટી જેવું એટલે સીપડા હોય કદાચ. બીજું નાનું છે. આ ડ્રેગન છે, હજી આ ફૂલ છે. હે પ્રોફાનો ફાલ તો આવ્યો છે પણ આમ બળી જાય તો ખરી જાય છે. ચોખ્ખું ચણાક થઈ ગયું, શાકા જેવું. ઉભર એટલે આપણા ધાબા ઉપરનો નજારો બધી બાજુ બતાવી દઈ. ફરતું આવી. હાલો હવે બધું કામકાજ થઈ ગયું. આપણે હવે જઈ નીચે. હવે એક ટાંકો સાફ કરી નાખો છે પછી. હો એક ટાંકાનો વારો લઈ લઈ ફર્સ્ટ ક્લાસ. ગયા વર્ષે નહોતો આપણે કાઢી નાખ્યું એ રીતે બધું સાફ. કુંડા તો બે ભીરા હવે નથી ને ક્યાંય એમાં કેરી બેરી.